આ 3 BHK કયો અથવા તો 4 BHK કયો, જેનો જેવો પર્પઝ એ પ્રમાણે તમે આ ફ્લેટનો યુઝ કરી શકશો. 1800 સ્ક્વેર ફૂટ છે. અત્યારે આ જ ને એઝ અ ડ્યુઅલ લિવિંગ તરીકે યુઝ થાય છે, કેમ કે 2 લિવિંગ એરિયા છે. આ ફર્સ્ટ અંદર, સેકન્ડલી હવે કોઈને કદાચ એઝ અ બેડરૂમ યુઝ કરવું છે તો સોફા કમ બેડ છે, યુઝ કરી શકે. એઝ ઇટ ઇઝ વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ. આમને આમ આ ફ્લેટ તમને મળી જશે. આ સાઈડ છે ને એક સ્ટેન્ડિંગ બાલ્કની, સામે સિટિંગ બાલ્કની છે, જે ઘણી મોટી છે. આ બાલ્કની પ્લસ સામે ઈસ્ટ વેસ્ટ ઓપનનો આ ફ્લેટ, અને તમારું એક્ઝિટ થાય છે નોર્થ. એટલે વાસ્તુ પ્રમાણે જોવા જાવ તો પણ સારું કહેવાય છે, જે માનતા હોય એમના માટે. આ સામે ડાઇનિંગ સ્પેસ અને ફર્સ્ટ બેડરૂમ. આમાં બધા વિન્ડો અને બાલ્કની છે ને દરેક ક્રોસ વેન્ટિલેશન માટે છે. આ જે વોર્ડરોબ છે એમાં અંદર ડ્રેસિંગ એરિયા છે. ઘણાને એવું હોય કે ભાઈ સવારના જાગે ત્યારે મિરર સામે ન આવવો જોઈએ, તો એ રીતે આખું આમાં ગોઠવેલું છે. અહીંયા લાસ્ટમાં અંદર છે, એ જોવા આવો ને ત્યારે જોઈ લેજો. સામે ડાઇનિંગ ટેબલ. કિચન છે ને ઘણું મોટું છે. તમે આ કિચનની સ્પેસ જુઓ, એમ્પલ ઓફ સ્ટોરેજ સાથેનું આ કિચન. લો રાઇઝ બિલ્ડિંગ વિધાઉટ એમ્યુનિટીઝ. આશરે 6 થી 7 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, પણ પાર્કિંગ એક અલોટેડ છે. અને મેઇન કેવું છે, સિટીની વચ્ચે 1800 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા. 3 or 4 તમારે જેને જેમ યુઝ કરવો એમ કરી શકે. અમુક એવી પર્સનલ એમનો સામાન જે છે ને એ સાથે લઈને જશે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ. વેસ્ટ ઓપન, અહીંયા પણ બહુ મોટી આખી વિન્ડો છે, ડાયરેક્ટ ઓપન. અને ત્યાં છે ને પાછું કંઈ બને એવું નથી, એટલે આખું એઝ ઇટ ઇઝ ઓપન જ રહેશે વ્યૂ. છેલ્લો બેડરૂમ અટેચ વોશરૂમની સાથે. સ્ટડી ટેબલ અહીંયા બનાવેલું છે. નાના મોટા સિવિલ ચેન્જીસ પણ અહીંયા કરાવેલા છે. જો તમારે આ 1800 સ્ક્વેર ફૂટનો ફ્લેટ બાય કરવો છે તો આનું લોકેશન છે કોટેજા ચોક, નિર્મલા રોડ, કાલાવાડ રોડથી નજીક, લીંબુડીવાળી રોડ ઉપર. માય નેમ ઇઝ યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અમારી ચેનલને. બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને પ્રાઇઝ ફક્ત 1,75,00,000, સ્લાઇટલી નેગોશિયેબલ. થેન્ક યુ.